तो दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અરબ સાગરમાં નવા જૂની ગુજરાતમાં 10 થી 13 જૂન દરમિયાન ભારે વરસાદ ખાબકશે। ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંસદમાં પીએમ મોદીનું એક મોટું નિવેદન, જેના કારણે સોમવારે 10મી જૂને 2024ના રોજ શેરબજારમાં જોવા મળી શકે છે ફેરફાર। રાજ્યમાં અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો 9 થી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવા મળે તે માટે સરકાર એક્શનમાં। રૂપિયા 6.15 કરોડની કિંમતનો જથ્થો અટકાયો। 9 થી 12 જૂન દરમિયાન વડોદરા, દાહોદ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગણતરીના દિવસોના ચોમાસાનું આગમન થઈ શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે આગામી 9 થી 12 જૂન દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। 8 જૂનના રોજ આટલા વિસ્તારમાં વરસાદ થશે, જેમાં અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે। જ્યારે 9 જૂનના રોજ આ જિલ્લામાં વરસાદ થશે તો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે સાથે અમરેલી, ભાવનગરમાં, ગીર સોમનાથમાં હળવો વરસાદ પડશે। શેરબજારમાં કડાકો આવવાને લઈને રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહ પર સાધ્યું નિશાન। એક્ઝિટ પોલને લઈને કર્યો મોટો દાવો। રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમી ઘટશે તો 15 જૂનથી વિવિધ રીતે ચોમાસું બેસશે। ચોમાસાના સંભવિત આપત્તિનો સામનો કરવા તંત્ર સજ્જ, તો 7 ઝોનમાં 24x7 મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા। ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો તો સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ હતી। તો આજે કુલ 20,000 બોક્સની આવક થઈ હતી તો ગઈકાલે 19,000 બોક્સની આવક જોવા મળી હતી। લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા જનતાને મોંઘવારીનો ડોઝ, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીકાયો। તો આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ, તો કૃષિ વિભાગ દ્વારા 30 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। તો આ સર્વે અનુસાર સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે। તો 3 જિલ્લામાં 7,438 હેક્ટરમાં નુકસાન થયું છે। તો કમોસમી વરસાદને કારણે 235 ગામડાને નુકસાન થયું છે। ભારતમાં એનડીએની સરકાર બનતા પહેલા જેડીયુનું મોટું નિવેદન, કહ્યું અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર। તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાય। દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે। તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે। તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આગામી 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત આ આંકડા સુધી પહોંચી શકી નહીં તો 23 વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી 2.0 કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું તો ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યા। સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, વચગાળાની જામીન અરજી ફગવાઈ તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રષ્ટ અધિકારી પર સંકોચો, આવક કરતાં વધુ સંપત્તિ મળી આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 10મી જૂને મુંબઈમાં અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન। તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે જ છે। તો મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ચોમાસું આવવાના એંધાણ રૂપે હાઈટાઈટ આપવાનું શરૂ થયું। તો મહારાષ્ટ્રના અનેક સ્થળે પાણીની અછત વચ્ચે ચોમાસું બેસતા રાહતના સમાચાર। દિલ્હીમાં છૂટાછવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત, તો બિહારમાં હીટવેવની સંભાવના।
ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ ટેસ્ટ મિશન પર સ્પેસક્રાફ્ટ ઉડાવનાર પ્રથમ મહિલા બની. નેપાળ, ભૂતાન સહિતના વિશ્વભરના નેતાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. તો ઇટલીના પીએમ મલોનીએ કહ્યું, સાથે મળીને કામ કરીશું. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. તો ગુરુવારે 6 જૂન 2024ના રોજ વાયદા બજારમાં ચાંદીના ભાવ 1400 રૂપિયાનો વધારો જોવા મળ્યો. તો 91,800 પર કિલો પર પહોંચી ગયો. જ્યારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. મોદી સરકારની ત્રીજી ઇનિંગ પડકારજનક રહેશે. તો કિંગ મેકર બનેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર વધારે નિર્ભર રહેવું પડશે. સુરતમાં તળાવ, નહેર અને દરિયા કિનારે ભીડ ભેગી થવા પર રોક. તો પોલીસ કમિશનરે 31 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં કાલથી 11 જૂન સુધી વરસાદી માહોલ. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વડોદરા ખાતે લેવાયેલી વિદ્યુત સહિતની પરીક્ષાના ગેરરીતિના મામલે MGVCLના 20 જુનિયર આસિસ્ટન્ટ સસ્પેન્ડ. અરબ સાગરમાં નવા જૂની. તો ગુજરાતમાં 10 થી 13 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના. વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તે પ્રી મોન્સૂન વરસાદની છે. તો હજુ ચોમાસું 15 જૂન પછી શરૂ થાય તેવી સંભાવના. તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું શરૂ થાય તે પહેલાં વરસાદમાં વાતાવરણ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં સત્તાવાર રીતે ચોમાસુનું આગમન થઈ ગયું છે. તો કેરળમાં 2024નું ચોમાસું બેસી ગયું છે. જ્યારે ગુજરાતમાં ચોમાસું આવશે તો ખેડૂતો માટે સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે. તો આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે, જે તેમને ખરીફ પાકની વાવણી માટે બહુ કામની સાબિત થશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. તો આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટું અપડેટ આપ્યું છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દેશના ઘણા રાજ્યોમાં ત્રાટકશે. તો આગામી 5 દિવસ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના. તો IMD અનુસાર બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો સાથે ઉત્તર પૂર્વીય આસામ પર ચક્રવાતની પરિભ્રમણ અસર થશે. તો રાજ્યમાં હવામાન પર અસર થાય તેવી સંભાવના. ભાજપની આગેવાની હેઠળ NDA સતત ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. તો એકલા ભાજપને 240 સીટો મળી છે, જ્યારે NDAના ખાતામાં 292 સીટો આવી છે. તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ સૌની નજર સરકારના ગઠબંધન પર ટેકેલી છે. તો શપથ ગ્રહણનું આખું શેડ્યુલ સામે આવ્યું છે. તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 9 જૂને શપથ લેશે. શેરબજારમાં ચમક પરત ફરી. તો સેન્સેક્સ 692 પોઈન્ટનો ઉછાળો. તો 75,000ની સપાટી કૂદાવી. કંગના રનૌતના થપ્પડકાંડમાં થઈ મોટી કાર્યવાહી. CISના DG અને આરોપી મહિલા સિપાહીને કર્યા સસ્પેન્ડ. આમ આદમી પાર્ટીની દિલ્હીના 7 સીટ પર હાર બાદ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી. તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગુરુવારે બેઠક બાદ આ જાહેરાત કરી છે. તો તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગઠબંધન લોકસભાની ચૂંટણી માટે જ હતું. તો વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી એકલા હાથે લડવા જઈ રહી છે. વડીલો માટે ખુશખબર. દેશની સૌથી મોટી બેંક વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. તો શું છે લાભ જાણો. તો મોટાભાગની બેંક વરિષ્ઠ નાગરિકો માટે FD માટે 0.50 વ્યાજ આપે છે, પરંતુ SBIની FD પર વૃદ્ધોને 1% વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તો આવી સ્થિતિમાં તેમને સારો નફો મળી શકે છે. આ દિવસોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તમે જાણો છો કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 4 મોટા ફેરફાર કર્યા છે. આ તમામ ફેરફાર ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવ્યા છે, પરંતુ આ લગભગ 70% ખેડૂતો આ ફેરફાર સાથે અપડેટ નથી, જેના કારણે તેઓ કોઈપણ અપડેટ માહિતી માટે સાયબર કાફે અથવા અન્ય કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે જવું પડે છે.